વેલકમ બેક સ્ટુડન્ટ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.9 ના અમુક દાખલા જોયેલા હતા બરાબર લગભગ 7 દાખલા જોયેલા હતા તો એની અંદર આપણે જોયેલું હતું કે નિયત સંકલનને આપણે કઈ રીતે કામ કરવું બરાબર નિયત સંકલનનો સીધો ઉપયોગ કઈ રીતે કરવો હવે આગળ દાખલા જુઓ નંબર 8મો દાખલો જુઓ 8મા દાખલાની અંદર છે સંકલનની અંદર π/6 થી π/4 cosec x dx તો કર સંકલનનું સોલ્યુશન કે I બરાબર સંકલનની અંદર π/6 થી π/4 cosec x dx જો આ સંકલન કરવા માટે તમારી પાસે બધા જ સૂત્રો હોવા જોઈએ તૈયાર સંકલનમાં cosec x છે તો આનું સંકલન તમને ખ્યાલ હોવો જોઈએ જો નહીં હોય તો યાદ કરી લેજો બરાબર છે એકદમ કમ્પ્લીટ હોય ને ત્યારે જ દાખલા બનાવવા બેસજો આ દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરશો ને એટલે આ બધા સૂત્રો ઓટોમેટિક યાદ થઈ જશે કે ટેન્શન લેવાની જરૂર નથી એકવાર તમને વાંચશો કે લખશો બે ચાર વાર તો તમને ખાસ એટલે યાદ નહીં રહે પણ જ્યારે તમે દાખલા ગણશો ને દાખલાઓની પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ યાદ રહી જશે તો જો cosec x નું સંકલન છે log માના cosec x - cot x ચેક કરજો આ છે ઓકે અને નીચેની જે લિમિટ છે એ π/6 છે અને ઉપરની જે છે એ π/4 છે ચલો I બરાબર શું થશે કે log માનાંકમાં હવે લિમિટ મૂકીશું એટલે પહેલા ઉપરની લિમિટ મૂકીશું એટલે cosec x ની જગ્યાએ π/4 આવી જશે -cot x ની જગ્યાએ π/4 આવી જશે ઓકે ચલો આ પહેલું કામ કરું માઈનસ કરીશું અને આની લિમિટ મૂકીશું જો log માનાંકમાં cosec π/6 -cot π/6 ચલો આ રીતનું થશે કે નહીં મોડમાં થશે કે નહીં આવું યસ ચલો હવે બધી કિંમતો રાખવાની છે I બરાબર શું થશે કે log મોડમાં cosec π/4 તો cosec એટલે શું થશે 1 cosec એટલે શું થશે 1 sin અને sin π/4 એટલે 1 √2 પણ √2 ઉપર જતા રહેશે એટલે અહીંયા આવી જશે √2 શું આવી જશે √2 cot π/4 એટલે શું થશે 1 ઓકે ચલો આનું કામ પૂરું અહીંયા મેં માઈનસ છે ને એટલે ભૂલતા નહીં log મોડમાં cosec π/6 cosec π/6 એટલે શું વિચારવાનું આપણે sin π/6 શું વિચારવાનું sin π/6 અને sin π/6 એટલે શું થશે 1/2 પણ cosec છે એટલે 2 ઉપર જતા રહેશે ઈઝી cot π/6 એટલે શું વિચારવાનું આપણે cosના છેદમાં sin cos π/6 એટલે શું થશે √3/2 sin π/6 એટલે શું થશે 1/2 એટલે 2 કેન્સલ થશે તો શું આવશે અહીંયા ઓકે જો કદાચ યાદ ના રહે તો આ ટેકનિક થી યાદ રાખવાનું તો મને જોતા થોડું એવું લાગે છે કે √2 માંથી 1 જશે √2 એટલે શું થશે 2 નો વર્ગમૂળ કાઢશો એટલે 1.41 સમથિંગ આવશે તો એક કિંમત ધન જ આવશે અને 2 માંથી 3 નું વર્ગમૂળ કાઢશો 3 નું વર્ગમૂળ એટલે 1.71 ની આજુબાજુ 71 ની આજુબાજુ થતું હશે તો એ પણ ધન જ આવશે તો હવે આ મોડ્યુલ મને એવું લાગે છે કે કઈ કામ છે નહીં તો આને આ રીતે લખી શકીશ I = log કૌંસની અંદર કરી દઉં તો પણ ચાલે √2 - 1 log 2 - √3 અને તમને ખ્યાલ છે કે વચ્ચે માઈનસ છે તો હું આને ભાગાકાર સ્વરૂપે લખી શકું કઈ રીતે આ લખું છું I = log માનાંકમાં I √2 - 1 એના છેદમાં 2 - √3 ઓકે ખ્યાલ આવી ગયો તો આ જવાબ આપણો ઈઝી તમને અહીંયાથી જો સૂત્ર નહીં આવડે તો દાખલો થઈ આવે બાકી તમે ઈઝીલી કરતા જશો થોડા નિયમો જાણતા હશો ને ઓકે દાખલા નંબર 9 જો બહુ એકદમ લોલીપોપ પ્રકારનો છે
નવમું દાખલો જો થોડું g થઈ ગયું 9 ઓકે તો જો I 0 થી 1 dx upon square root of 1 minus x square તો સોલ્યુશન ચલો તો કરીશું આપણે I is equal to integration 0 થી 1 dx ના છેદમાં વર્ગમૂળમાં 1 minus x square 1 minus x square વર્ગમૂળમાં એક સૂત્ર દેખાય છે કે નહીં હા કે ના ભાઈ યસ દેખાય છે કોનું sin inverse x નું સૂત્ર છે કોનું છે આ sin inverse x નું સૂત્ર જો I is equal to આનું સંકલન થશે sin inverse x લિમિટ શું આવશે 0 થી 1 ઓકે ઉપરની લિમિટ પહેલા મૂકો અહીંયા તો I બરાબર શું થશે sin inverse 1 minus sin inverse 0 જો હવે આ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી આવી ગઈ એટલે કે ત્રિકોણમિતિય પ્રતિવિધેય આવી ગયું બરાબર છે એને ઇંગ્લિશમાં શું કહે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિય પ્રતિવિધેય તો પ્રતિવિધેયની અંદર શું આવે 1 1/2 આવી કિંમત આપેલી હોય અને આપણે ખૂણાના માપ લખતા હતા ખ્યાલ હોય તો તમને તો આપણે અહીંયા sin inverse 1 એનો મતલબ કે sin નો એવો કયો ખૂણો છે કે જ્યાં કિંમત આપણને 1 મળશે સીધી વાત છે π/2 છે બરાબર તો I બરાબર આપણે લખશું અહીં π/2 માઈનસ sin ની અંદર કયો એવો ખૂણો છે કે તમને જે 0 મળે તો એ 0 એ બને છે એનો મતલબ કે I બરાબર તમને કિંમત મળે છે π/2 ઈઝી ચલો દાખલા નંબર 10 જો આ પણ એવો જ છે એકદમ લોલીપોપ દાખલા નંબર 10 જો 10 ની અંદર છે સંકલન ની અંદર 0 થી 1 dx એના છેદમાં 1 x સ્ક્વેર આઉટ છે કે ઓકે ચલો તો આનું સંકલન કરવું છે તો સોલ્વ કરો I is equal to સંકલનમાં 0 થી 1 dx એના છેદમાં 1 સ્ક્વેર x સ્ક્વેર લખી શકો કે નહીં યસ ઓર નો આ જ વસ્તુને હું આ રીતે 1 સ્ક્વેર x સ્ક્વેર લખી શકું હા તો આ કોકનું સૂત્ર બને છે જુઓ ચેક કરો તમારી પાસે જો સૂત્ર લખેલું લખેલા આગળ હશે જુઓ અહીંયા નહીં પણ આગળ તમે પાના નંબર તમને કહું છું ત્યાં જોજો બધા જ સૂત્ર છે જો પાના નંબર 254 પર કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત છે જુઓ x² - a² નું સૂત્ર છે a² - x² નું છે x² + a² નું જુઓ આ છે કે નહીં x² + a² છે કે નહીં તો એનું સૂત્ર છે જુઓ ત્રીજા નંબરનું સૂત્ર છે શું છે ત્રીજા નંબર પછી અહીંયા હમણાં જુઓ નીચે મેં અહીંયા sin વાળું સૂત્રનો ઉપયોગ કર્યો ને જુઓ એ છે પાંચમા નંબરનું સૂત્ર ખ્યાલ આવે છે એટલે બધા સૂત્રો છે તમને ખ્યાલ હોવો જોઈએ તો આનું સૂત્ર જોઈ લો આનું સૂત્ર શું છે આનું સૂત્ર છે 1/a tan inverse x/a પણ a તરીકે તો 1 છે એટલે 1 લખવાની કઈ જરૂર નથી તો I બરાબર આપણે ડાયરેક્ટ લખીશું tan inverse x 0 થી 1 તો I બરાબર tan inverse 1 minus tan inverse 0 ચલો tan માં 1 ક્યારે આવે π/4 એક જ છે તો I બરાબર શું થશે π/4 માઈનસ 10 ની અંદર 0 ક્યારે આવે 0 બરાબર ને તો I બરાબર શું થશે π/4 આ જવાબ છે કે બહુ મજાના દાખલા બહુ સિમ્પલ દાખલા છે પણ દરેક દાખલાની અંદર તમે ધ્યાનથી જુઓ તો એક સૂત્ર તો ઉપયોગ થાય જ છે કોઈક ને કોઈક એક સૂત્ર તો ઉપયોગ થાય જ છે એટલે જ્યાં સુધી એક સૂત્ર તમે કમ્પ્લીટ નહીં કરો ત્યાં સુધી નહીં આવે હજી હું તમને કહું છું સૂત્રો કમ્પ્લીટ કરો સૂત્ર હશે તો તમને આ દાખલા બહુ ઈઝી લાગશે અને યાદ રાખજો આવા દાખલા કે એક્ઝામની અંદર ખાસ આવતા નથી આવે તો 1 માર્ક્સની અંદર આવે છે ખ્યાલ આવે છે આવે તો પણ 1 માર્ક્સની અંદર જ આવે છે તો તમે જોઈ શકો છો કે આનું લેવલ કેટલું હશે આગળ આપણે જેમ દાખલા કરશું ને એમ તમને ખ્યાલ આવતો જશે કે આનું લેવલ ઘણું બધું વધારે છે એટલે તો વધારે બેઝ વાળું ચેપ્ટર છે ઓકે ચલો આગળ જુઓ ચલો દાખલા નંબર 11 જુઓ 11 ની અંદર શું છે જુઓ
એ સંકલનની અંદર 2 થી 3 dx અને એના છેદમાં x² - 1 ઓકે તો જો આપણે એક પ્રકારનું પહેલું સૂત્ર છે જે 5 નંબર મેં તમને કીધેલા હતા એની અંદર તમે જોશો ને તો આ સૂત્ર જે છે ને આ છે ત્યાં શું છે અનિયત સંકલન છે એટલે આવું સૂત્ર છે કે સંકલનની અંદર 1/x² - a² હશે ને dx અહીંયા આનું સૂત્ર આવું થશે કે 1/2a log x - a એના છેદમાં x + a પ્લસ આવું એક સૂત્ર હશે જોઈ લેજો બરાબર આવું સૂત્ર હશે તો તમે ધ્યાનથી જુઓ ને તો આ x² છે અને આને 1 ને તમે a² લખી શકશો એટલે મને એવું લાગે છે કે આ ગોઠવણી થશે બરાબર ને આ ગોઠવણી થશે તો આ સૂત્રનો તમને ઉપયોગ કરી દઈએ જોઈએ શું થાય છે બરાબર ને તો જો આ અનિયમ છે મારે નિયમનો યુઝ કરવું છે તો સોલ્યુશન I is equal to integration 2 to 3 dx upon મેં dx નહીં આપેલા છે ને dx એના છેદમાં x² - 1² ચાલશે કે નહીં ઓકે તો ચલો શું કરીશું હવે I is equal to પેલા સૂત્રનો ઉપયોગ કરીશ તો 1/2a એ તરીકે શું આવશે 1 આવશે log x - a એ શું છે 1 છે અને એના છેદમાં x પ્લસ અને આનું શું થશે લિમિટ લાગી જશે અહીંયા 2 થી 3 2 થી 3 બરોબર ને તો કાઉન્સ કરી આ કારણ લખી દેજો અહીંયા ઓકે તો I બરાબર 1/2 2 ગુણ્યા 1 એટલે 2 log માં શું થશે અહીંયા x ની જગ્યાએ 3 મૂકશો તો 3 - 1 એના છેદમાં અહીંયા પાછા 3 મૂકશો એટલે 3 + 1 આ બોન્ડ છે પછી આવશે ફરીથી માઈનસ હવે આપણે 2 મૂકશું તો અહીંયા 2 મૂકવું તો શું થઈ જશે log માં 2 માંથી 1 જશે અને નીચે વધશે 2 + 1 વધશે ઓકે ચલો I is equal to 1/2 log અહીંયા આવશે 3 માંથી જશે 1 એટલે 2 એના છેદમાં 4 વધશે મોડમાં છે ઓકે માઈનસ log અહીંયા વધશે 1 અને અહીંયા વધશે 3 હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા આવશે 1/2 ઓકે ને તો આ તમે 1/2 છે તો પોઝિટિવ જ છે એટલે મારે મોડ હવે લખવાની જરૂર નથી આ પણ પોઝિટિવ જ છે એટલે મોડ આપણે લખવાની જરૂર નથી તમને એક પણ સવાલ થવો જોઈએ કે logનું સૂત્ર આવે તો તમે મોડ કેમ લખો છો પણ યાદ રાખજો કે log જે છે ને એ પોઝિટિવ વેલ્યુ માટે સુટેબલ છે એટલે કે log જે છે ને log x ની વેલ્યુ તમને ત્યારે જ મળશે કે જ્યારે x is always natural number શું હોય નેચરલ નંબર ખ્યાલ આવ્યો ના આવ્યો તો ફરીથી તમને ગુજરાતીમાં વ્યવસ્થિત કહું છું કે log x ની કિંમત તમને ત્યારે જ મળશે કે જ્યારે આ x જે છે ને એ ધન હોય 0 પણ ના હોય ધન હોય શું હોય ધન હોય એટલે કે 1 2 3 4 5 એવી સંખ્યા હોય -1 હશે તો log ની કિંમત મળશે નહીં પણ હા x = -1 હોય પણ તમારો log જો mod x હોય તો તમને કિંમત મળશે log 1 ની ખ્યાલ આવે છે અહીંયા તમે -1 મૂકશો કે log of -1 is equal to log 1 થઈ જશે એટલે આપણે માઈનસ ની કિંમતને પણ શું કરે પ્લસ લખવા માટે આપણે log નો ઉપયોગ કરીએ પણ હવે તો આપણને ખબર જ છે કે 1/2 એ તો પોઝિટિવ જ છે 1/3 એ પણ પોઝિટિવ છે તો હવે મોડ લખવાની કઈ જરૂર નથી ઓકે તો I is equal to 1/2 log અહીંયા આવશે 1/2 minus log 1/3 ઓકે અને ભાગાકાર છે એટલે આપણે આ રીતે લખી શકીશું 1/2 log 1/2 upon 1/3 ઓકે અથવા તો આપણે આને આમ લખીએ જો 1/2 અને નીચે જતો રહેશે ને 1/3 એને આપણે ઉપર કરશું એટલે 3/1 થઈ જશે તમને આવડતું હશે આવું પ્રકાર તો I બરાબર 1/2 log 3/2 લખી શકીએ આપણે આ જો ઠીક
પોઝ કરીને આને જરા અહીંયા કાઉન્સમાં લખી દેજો, હું એને હટાવી દઉં છું. આવી અમુક વસ્તુ જે છે ને નિયમો એ તમને ત્રિકોણમિતિની અંદર આવડવા જોઈએ. લોગના છે, સૂત્રો છે, બરાબર, તો મજા આવે. જો દાખલા નંબર ક્યાં પહોંચ્યા આપણે? 12 નો જો દાખલા નંબર 12. 12 ની અંદર છે I = 0 થી π/2 0 થી π/2 cos સ્ક્વેર. જો આ થોડો સારો દાખલો છે. જો આની અંદર જો તમને ખ્યાલ છે કે કોઈ પણ સ્ક્વેર વાળા વિધેયો હોય ને તો એના ડાયરેક્ટ સંકલન થતા નથી. આ વસ્તુ યાદ રાખવી જોઈએ. તો ડાયરેક્ટ સંકલન શક્ય નથી તો આને સૌપ્રથમ તો આને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. તો એના માટે તમને કોસના સૂત્રો આવડવા જોઈએ. કોસના ટોટલ 3 સૂત્રો છે. કેટલા છે? 3 છે. વિડિયો પોઝ કરો અને 3 વિચારો પહેલા. બરાબર છે? જો હું કહું છું બોક્સ બનાવીને સાઈડમાં લખી દેજો. cos સ્ક્વેરના cos 2x ના સૂત્ર છે પેલું 1 - 2 sin સ્ક્વેર. ઓકે, આ sin માટેનું સૂત્ર છે. જો આ જ દાખલો તમને sin સ્ક્વેર x માં પૂછેલો હોય ને તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ જો આ રીતે પૂછેલો છે cos માં તો આને આ રીતે યુઝ કરી લો ને 2 cos સ્ક્વેર x -1. ઓકે, હજી એક સૂત્ર છે cos 2x નું. cos સ્ક્વેર x - sin સ્ક્વેર x. ઓકે, જેવા સૂત્રોની ડિમાન્ડ હોય એ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો. આપણે આ સૂત્રની જરૂર છે. જો અહીંયા cos સ્ક્વેર x છે કે નહીં? ઓકે, હવે જો સોલ્યુશન હું તમને થોડું તારવી દઉં એટલે તમને થોડો આઈડિયા આવી જશે કે અલ્ટિમેટલી આપણે કામ કઈ રીતે કરવું જોઈએ. ધ્યાનથી સમજજો કે આપણે જાણીએ છીએ કે અહીં cos 2x is equal to 2 cos square x minus 1. મારો ટાર્ગેટ cos square x ને છૂટો પાડવાનો છે. તો -1 ને હું આ બાજુ લઈ લઉં. cos 2x plus 1 ચાલશે કે નહીં? is equal to 2 cos square x. આ 2 ને છેદમાં આવવા દો. તો 1 plus cos 2x એના છેદમાં 2 is equal to cos square x. ચેક કરો cos square x છે કે નહીં? તો હવે મને એવું કહેશો કે I બરાબર હું લખી શકીશ 0 થી π/2 cos square x ની જગ્યાએ આવે 1 plus cos 2x એના છેદમાં 2. બોલો હા કે ના? ઓકે, ચલો હવે તમને ખ્યાલ. હું એક કામ કરું 1/2 પાછળ લઈ લઉં. 2 ને 12 જ કાઢી લો. સંકલનનો ભાગ તો લેતો નથી અચળ વસ્તુ. તો I બરાબર 12 નીકળે છે 1/2 અને આને અલગ અલગ સંકલન આપી દઉં તો આ થઈ જશે સંકલનમાં 0 થી π/2 પેલા 1 dx પ્લસ સંકલનમાં 0 થી π/2 આ cos 2x dx. ચલો I is equal to 1/2 1 dx નું સંકલન શું થશે? x. શું થશે? x 0 થી π/2 પ્લસ cos 2x નું સંકલન શું થશે? sin 2x. બરાબર ને? શું થશે? sin 2x અને x નો સહગુણક શું કરશે? ભાગશે 0 થી π/2. કિંમત મૂકી દેશું, જવાબ આવી જશે. ઓકે, ચલો દાખલા નંબર 13. ઓકે, બહુ સારો દાખલો છે. જો અલગ દાખલો છે. આને બોક્સ બનાવીને અને સાઈડમાં લખી દેજો. હું હટાવી દઉં છું. જો 13મો દાખલો જો 13માં ની અંદર છે ઇન્ટિગ્રેશન 2 થી 3 x dx એના છેદમાં x² + 1. જો સારામાં સારો દાખલો છે. કારણ કે આ દાખલો એક કામ કરજો, તમે વિડિયો પોઝ કરીને 10 મિનિટ તો વિચારજો કે દાખલો કરવો છે. જો તમે ઇન્ટિગ્રેશનના વ્યવસ્થિત નિયમો સમજેલા હશો ને તો લગભગ 30 સેકન્ડમાં દાખલો થઈ જશે. લગભગ 30 સેકન્ડમાં દાખલો થઈ જશે. બાકી તમે 10 મિનિટ વિચારશો દાખલો નહીં થાય. 100% નહીં થાય. જો એક આમાં નિયમ લાગે છે. હું તમે જો દાખલો જોઈને કહું કે ઓકે આ સારો દાખલો છે, આ આવો દાખલો છે. એનું કારણ છે કે તમે દાખલોને જોવો ને ત્યાં તમને આઈડિયા આવી જાય કે અલ્ટિમેટલી આ દાખલો કઈ રીતે થશે, આમાં
કયો નિયમ લાગશે જો તમારા મગજમાં ક્લિયર હોય તો બરાબર છે હવે આ દાખલો કરવા માટે આપણે શું કરવું જોઈએ જુઓ મને એક આઈડિયા આવે છે કયો આઈડિયા આવે છે કે એક નિયમ આપણે જાણીએ છે તમે જાણતા હોય કે નહીં એ ધ્યાન આપજો કે મારી પાસે જો સંકલન હોય આ ધારો કે મારું વિધેય હોય શું હોય વિધેય હોય અને અહીંયા વિધેયનું શું હોય વિકલન હોય અને અહીંયા dx હોય આ વિધેય હોય વિધેયનું જો ઉપર વિકલન હોય ને નીચે વિધેય હોય ઉપર વિધેયનું વિકલન હોય તો હું શું કરીશ log માનાંકમાં વિધેય કરી દઈશ શું કરી દઈશ પ્લસ log માનાંકમાં વિધેય કરી દઈશ આવું તમે અનિયત સંકલનમાં લગભગ જોયેલું જ હશે મને ખાતરી છે ઓકે તો આ નિયમ જે છે ને બહુ સારામાં સારો નિયમ છે અને મારો ફેવરેટ નિયમ છે ઓકે આ નિયમને મારે આમાં લગાવવો છે હજી તમે વિડિયોને પોઝ કરો અને હજી તમે વિચારો આ નિયમ લગાવવા માટે આમાં શું કરવું પડશે બધા વિચારોના જ ખ્યાલ છે હા 2 થી 3 x dx એના છેદમાં x² + 1 વિચારો શું કરશો આ વિધેયને હું કહું વિચારવાનું જો આ મેં તમને એવું કીધું કે અહીંયા વિધેય હોય નીચે ઉપર વિધેયનું વિકલન હોય ને તો તમે log માનાંકમાં વિધેય લખી શકશો પણ ધ્યાનથી તમે સમજશો અહીંયા ધ્યાનથી સમજો કે આ વિધેય જો મારું હશે એનો મતલબ કે વિધેય fx = x² + 1 હોય હવે ઉપર મારે શું જોઈએ વિધેયનું વિકલન જોઈએ તો f' જોઈએ સીધી વાત છે અને આનો f' જોઈએ તો વિચારો તમે કે અહીંયા x² + 1 છે ઉપર મારે 2x જોઈએ છે શું જોઈએ છે 2x જોઈએ છે તો સીધી વાત છે અને 2x કરી દો અહીંયા ભાગાકાર કરી દો ઉપર 2 વડે ગુણાકાર અહીંયા ભાગાકાર કરી દો આ 2 કેન્સલ બધી જ વસ્તુ છે કે નહીં તો હવે મને એવું કહેશો કે આ વિધેય છે અને આ વિધેય વિકલન છે ઓબવિયસલી કહેશો વિધેય છે અને વિધેયનું વિકલન છે ઓકે ક્લિયર વાત છે અને આવું થાય તો આપણે આવું લખીશું ઓકે તો તમે આમ મને કહી શકો કે I = 1/2 2 થી 2 થી 3 અહીંયા આવશે x² + 1 અને આ થશે d/dx ઓફ x² + 1 આશે કે નહીં ઓકે એનું કારણ છે કે આ તો મેં સાદી ગુજરાતી ભાષામાં લખેલું છે અને મારે જો ગણિતની ભાષામાં દર્શાવવું હોય ને તો આ વસ્તુને આ રીતે દર્શાવજો કે અહીંયા આવશે આપણું fx અને આ હશે આપણો d/dx fx dx is equal to log માનાંકમાં fx plus okay this is mathematics language and this is આપણી ઘરની લેંગ્વેજ આ ઘરની લેંગ્વેજ છે બરાબર ને આ ગણિતની લેંગ્વેજ છે તો આવું છે તો જો આ તમે રકમ લખી અને બીજા સ્ટેપ અને આ ત્રીજા સ્ટેપમાં જો 1/2 log માનાંક વિધેય શું છે x² + 1 ઓકે કારણ કે અહીંયા આપણી પાસે 2 અને 3 છે લિમિટ તો એ પણ લખવી પડશે બીકોઝ અહીંયા આપણે c કરીશું બાકી તો I = 1/2 log x ની જગ્યાએ 3 મૂકશો તો 3 નો વર્ગ એટલે 9 9 + 1 એટલે 10 થઈ જશે ઓકે માઈનસ log 2 નો વર્ગ એટલે 4 4 ને 1 5 થઈ જશે ચલો હવે મને કહેશો આ બોર્ડ લખવાની જરૂર છે કે નહીં નથી અહીંયા I = 1/2 log 10 - log 5 log 5 તો મને કહેશો I બરાબર શું થશે તો 1/2 log 10 ના છેદમાં 5 આ કેના તો અહીંયા આવી જશે 1/2 I is equal to 1/2 log 2 ચલો આને તમારે આમ કેવું હોય તો ચાલો I is equal to log of 2 1/2 અથવા તો √2 પણ આવું ન કહેતા આપણે અહીંયા સુધી જવાબ રાખીશું કારણ કે આવા હોય ને આ સ્ટાન્ડર્ડ જવાબ કહેવાય જવાબ માટે ઓકે ઈઝી બહુ દાખલા
મજેદાર છે, પણ આવા નિયમો અમુક ઇન્ટરેસ્ટિંગ જાણતા હોય ને તો મજા આવે. સીધી વાત. ક્લિયર? ચલો.